કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણવાના છે F5 બીકોમ સેમિસ્ટર 1 અને એમાં છે યુનિટ 2. નામ છે તેનું એક ચલીય અભ્યાસ 1 અને આજે આપણે ભણી રહ્યા છે પાઠ 12મો. જો તમે 11 ભાગ આગળના ન જોયા હોય તો જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં મેં તેની લિંક મૂકેલી છે. પ્લેલિસ્ટ આખું બનાવીને મૂક્યું છે. ચલો શરૂ કરીએ છીએ. આજે આપણે ભણવાનું બહુલક. અત્યાર સુધી આપણે મધ્યક અને મધ્યસ્થ ભણી ચૂક્યા છે. આજે આપણે ભણવાના છે બહુલક વિશે. બહુલકની અંદર પણ આપણને કીધું છે અવર્ગીકૃત માહિતી માટે. હવે અવર્ગીકૃત માહિતી શું કહેવાય એ પણ મેં આગળના ભાગોની અંદર તમને સમજાવી ચૂક્યો છું. અહીં આપણે બહુલક શોધવો હોય તો શું કરવાનું? તો સૌથી પહેલા આપેલી માહિતીના પ્રાપ્તાંકોનું નિરીક્ષણ કરવાનું અને ત્યારબાદ જે પ્રાપ્તાંક સૌથી વધુ વખત આવતો હોય એ આપણો બહુલક કહેવાય. તો કેવી રીતે? જેનું ઉદાહરણ નંબર મેં 34 મૂકેલું છે. અહીંયા કીધું છે નીચેના અવલોકનોનો બહુલક શોધો. અહીંયા આપણને બહુલક શોધવાનો કીધો છે. અહીંયા તમને પહેલું કીધું છે નિરીક્ષણ કરવાનું, એટલે બધું નિરીક્ષણ કરી લીધું આપણે. એમાં કીધું છે જે પ્રાપ્તાંક સૌથી વધુ વખત આવતો હોય. તો જુઓ 17 કેટલી વાર આવે છે જોઈએ પહેલા. 1, 2, 3 અને 4 વાર. તો અહીંયા રફ કામ કરું છું અને લખું છું 17 મને કેટલી વાર મળ્યો? 4 વાર. ત્યારબાદ આપણે 16 જોઈએ. 1, 2, 16 બે વાર છે, એનાથી વધારે નથી એટલે આપણે લખતા નથી. 12 એક જ વાર છે. પછી 11 બે વાર છે. જો કોઈ બી એકમ 4 કરતા વધારે આવશે તો આપણે ત્યાં લખીશું એટલે એનો મોટો કહેવાય. અને 15 પણ એક જ વાર છે અને 13 પણ એક જ વાર છે. બરાબર. કોઈ એકમ વધારે વાર નથી સિવાય કે 17. તો આપણે અહીં લખી દેવાનું. કીધું છે ને જે વધારે વખત આવતો હોય તે બહુલક કહેવાય. તો નીચે લખવાનું આપેલ અવલોકનોમાંથી અવલોકન 17 અવલોકન 17 સૌથી વધુ 4 વખત કેટલી વાર આવે છે? 4 વખત આવે છે. નીચે લખી દેવાનું નીચે માટે બહુલક અને બહુલકનો સિમ્બોલ છે M0 એટલે કે MO અને બરાબર આપણે લખીશું અહીંયા 17. તો આ આપણો જવાબ આવી ગયો છે. બરાબર છે. ત્યારબાદ નીચે ઉદાહરણ નંબર 35 લીધું છે. એમાં કીધું છે એક ટાઈપિસ્ટે ટાઈપ કરેલા પાનામાં કરેલી ભૂલની સંખ્યા નીચે પ્રમાણે છે અને તે ઉપરથી બહુલક શોધવાનો કીધો છે. અહીંયા તમે જોઈએ તો 2 કેટલી વાર છે? 1, 2, 3 અને 4 વાર. તો આપણે રફમાં લખીશું અહીંયા કે 2 4 વાર છે. 2 કેટલી વાર છે? 4 વાર. ચલો 1 કેટલી વાર છે? 1, 2 જ વાર છે એટલે લખાશે નહીં. ચલો 3 જોઈએ. 1, 2, 3 અને 4. જો 3 પણ 4 વાર છે એટલે આપણે લખવો પડશે. 3 કેટલી વાર છે? 4 વાર છે. 4 કેટલી વાર છે? 1 અને 2 જ વાર છે. 0 પણ 2 વાર છે અને 5 એક જ વાર છે. તો અહીં આપણને 2 બહુલક મળે છે. અહીં આપણને 2 બહુલક મળે છે. તો આપણે નીચે અહીં લખીશું આપેલ અવલોકનોમાંથી આપેલ અવલોકનોમાંથી અવલોકનો 2 અને 3 સૌથી વધુ 4 વખત આવે છે માટે બહુલક M0 MO જે ગણો તે અને અહીંયા લખાશે 2 અને 3. તો આ આપણો જવાબ આવી ગયો છે.
બરાબર, ખ્યાલ આવી ગયો. અવર્ગીકૃત માહિતી હોય તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ. ચલો હવે બહુલક જ શોધીએ છીએ, પરંતુ વર્ગીકૃત માહિતી માટે. વર્ગીકૃત માહિતી તમે જોઈ શકો છો, ખાનામાં વર્ગીકરણ કરીને આપેલું છે. આમાં કેવી રીતે દાખલો ગણવાનો? તો આપેલ આવૃત્તિ વિતરણમાં મહત્તમ આવૃત્તિ વિતરણ આપણે શોધવાની. આ આવૃત્તિ આપેલી છે, એમાં સૌથી મોટી કઈ છે એ શોધવાની. અને ત્યારબાદ કીધું છે મહત્તમ આવૃત્તિ સામેના અવલોકનનું બહુલક કહેવાય. તો જુઓ અહીંયા આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો જોઈ શકીએ છીએ આપણે 52 છે. અને એની સામે કોણ છે? તો કે 13 છે. બરાબર, તો નીચે લખી દેવાનું આપેલ માહિતીમાં, બરાબર છે, આવૃત્તિ 52 સૌથી મોટી છે અને તેની સામેનું પ્રાપ્તાંક શું મળે છે? 13 છે. માટે બહુલક M0 બરાબર આપણે કેટલા લખીશું? 13 લખીશું. તો આ આપણો જવાબ આવી ગયો છે. ઈઝી દાખલા છે બહુલક માટેના, પરંતુ હવે આપણે જે ભણવાના છે એ જરા વધારે મોટા સૂત્રવાળું છે. અહીંયા આપણને કીધું છે વર્ગીકૃત માહિતી માટે, પરંતુ સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે. તો સૂત્ર છે M0 બરાબર L વત્તા FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. હવે આ શું છે? તો કે L એટલે શું છે? તો કે બહુલક વર્ગની અધસીમા. FM બહુલક વર્ગની આવૃત્તિ, F1 જે બહુલક વર્ગની આવૃત્તિ હોય એટલે બહુલક વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ થઈ જશે. અને F2 એ શું છે? તો બહુલકના વર્ગના પછીના વર્ગની આવૃત્તિ છે. અને આ C જે છે તે બહુલક વર્ગની વર્ગ લંબાઈ છે. બરાબર, આ સૂત્ર આપણે દાખલો ગણીશું એટલે તમને ખ્યાલ આવશે. હવે આપણે ઉદાહરણ નંબર 38 જોઈ રહ્યા છે. એમાં કીધું છે નીચેની માહિતી પરથી બહુલક શોધો. તો આ જે આડું કોષ્ટક છે એને આપણે ઊભું કરી દઈએ છીએ. તમે ના કરો તો પણ ચાલે, પરંતુ સૂત્રમાં ઈઝી રહે એટલા માટે આપણે ઊભું કરી દઈએ છીએ. બરાબર, તો જો અહીંયા ગુણ આપેલા છે, અહીંયા વિદ્યાર્થીઓ આપેલા છે. બરાબર, તો સૌથી પહેલા વિદ્યાર્થીઓ જે છે એ કણ વધારે છે. તો જુઓ અહીંયા 25 સૌથી વધારે છે, જો આ જગ્યા પર. બરાબર છે, અને એ 25 ની સામે વર્ગ કયો વધારે આવે છે? તો કે 30-40 આવે છે. 25 ની સામેનો વર્ગ કયો છે? 30-40. તો આપણે સૌથી પહેલા તો પેલું સૂત્ર લખવાનો વારો આવશે. બરાબર, તો સૂત્ર લખી દઈએ છીએ. બહુલક બરાબર L વત્તા FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. ચલો આપણે અહીંયા લખીશું જ્યાં, તો આપણે લખી દઈએ છીએ અહીંયા આગળ જ્યાં L બરાબર કેટલા? તો તમે જુઓ આ પણ 30 છે અને આ પણ 30 છે, એટલે 30 લખાશે. તમને ખબર છે આગળ આપણે મધ્યસ્થમાં ગણી ચૂકેલા છે. જો આ 30 હોય ને આ 29 હોય તેની ગણતરી કેવી રીતે થાય, જેવો દાખલો હમણાં આવશે તો હું તમને સમજાવીશ. પણ અત્યારે તમે સમજી લો બંને જગ્યાએ 30 છે એટલે L બરાબર શું કહેવાશે? 30. અહીંથી લખી દેવાના 30. બીજું FM એટલે શું? તો FM એટલે આ જે 25 આપણને મળ્યા તે, તો આપણે એને કહીશું FM. બરાબર, ચાલો તો લખીએ છીએ FM બરાબર 25. હવે F1 લખવાનું, તો આની આગળની આવૃત્તિ એટલે આને કહેવાશે F1. બરાબર, તો F1 લખીશું આપણે 20. અને આ જે 15 છે, આ 20 અને આ છે 15, તો આને આપણે કહીશું F2. બરાબર, એટલે આપણે અહીં લખીએ છીએ F2 બરાબર 15. હવે રહ્યું કોણ ખાલી? તો C. તો C કોણ છે? તો આ રહ્યો. વર્ગ લંબાઈ કેટલી છે? 30 અને 40, એટલે કે C બરાબર 10 કહેવાશે. 30 અને 40 નો ગેપ કેટલો છે? 10 નો. આ બધા આંકડા આપણે આની અંદર મૂકી દઈએ. તો L બરાબર કેટલા મૂકીશું? 30 વત્તા આને ભૂસી કાઢીએ અને અહીંયા લઈ આવીએ 30. FM કેટલા છે? તો 25.
તો લખીશું 25. F1 કેટલા? તો 20 છેદમાં 2. હવે FM કેટલા હતા? 25 હતા. આપણે લખીશું 25 માઇનસ F1 બરાબર 20 અને F2 બરાબર 15 અને ગુણ્યા C. તો C બરાબર કેટલા છે? 10 છે. ચલો બરાબર 30 વત્તા, હવે 25 માંથી 20 બાદ થાય એટલે 5 આવે. કેટલા આવે? 25 દુ 50 માઇનસ 20 અને 15 એટલે 35 ગુણ્યા 10. 30 વત્તા 5, 50 માંથી 35 જાય એટલે 15 રહેશે અને ગુણ્યા 10. બરાબર, અહીં આપણે ગણતરી કરી લઈએ છીએ. હવે તો પહેલા લખીશું 30 વત્તા 5 ગુણ્યા 10 એટલે 50 થશે અને એના ભાગ્યા 15 કરીએ એટલે 3.33 આવશે. એટલે આપણે લખીશું 3.33 અને આ બેનો સરવાળો કરીએ એટલે આપણને બહુલક મળી જશે અને બહુલકનો જવાબ આવશે 33.33 આપણો જવાબ આવશે. તો આ આપણને જવાબ મળી ગયો છે ઉદાહરણ નંબર 38 નો. હવે આપણે ભણીએ છીએ ઉદાહરણ નંબર 39. એમાં કીધું છે નીચેની આવૃત્તિ વિતરણ માટે બહુલક શોધો. આડું કોષ્ટક છે એને એઝ યુઝ્યુઅલ હું ઊભું કરી દઉં છું. અહીંયા કીધું છે વર્ગ અને અહીંયા કીધું છે આવૃત્તિ. તો સૌથી પહેલા તો તમે જુઓ કે આ આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો આપણને દેખાય છે 35 અને આ 35 ને આપણે કહીશું FM. એની ઉપર જે આપેલું છે એને આપણે કહીશું F1. નીચે જે આપેલું છે એને કહીશું F2. બરાબર, અને આ 35 ની આગળ જે છે વર્ગ એ છે 20 થી 24. હવે તમે ધ્યાનથી જુઓ, આ 20 છે અને આ 19 છે. બંને વચ્ચે ભેદ છે. તો જો 19 અને 20, તો આપણે શું કરવાનું? તો L શોધવો હોય તો પહેલા તો 19 અને વત્તા 20 કરી દેવાના અને ભાગ્યા 2 કરી દેવાના. બરાબર છે, એટલે 19 અને 20 તો 39 થશે અને 39 ભાગ્યા 2 કરીશું એટલે આપણને મળશે 19.5. તો આ આપણો L બનશે. બરાબર છે. ચલો હવે આપણે સૂત્ર મૂકી દઈએ છીએ. બહુલક બરાબર L વત્તા FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. બરાબર, ચલો આ બધી કિંમતો આપણે જે લીધી છે એ લખી દઈએ છીએ અહીંયા, જ્યાં L બરાબર કેટલા મળશે આપણને? તો કે 19.5. કેમ 19.5 આવે તમે સમજી ગયા છો. ત્યારબાદ કીધું છે F1 બરાબર 24. F2 બરાબર કેટલા છે? તો કે 15. FM બરાબર કેટલા છે? તો 35. હવે C રહ્યો છે, તો C કેટલો છે? તો અહીંયા જુઓ છો 20 અને 24 છે. વાસ્તવિકમાં 20 અને 24 ન કહેવાય, 19.5 કહેવાય અને 24.5 કહેવાય. હવે આની બાદબાકી કરો તો તમને 5 મળશે. કેટલો મળશે? 5. એટલે આપણે લખીશું C બરાબર 5. ઓકે, ચલો આ બધી રકમ જે આંકડા મળી ગયા છે આપણે આમાં મૂકી દઈએ. તો L બરાબર કેટલા મૂકીશું? 19.5. જો અહીં તમારી ભૂલ થઈ ગઈ, તમે આ 19.5 ની જગ્યાએ જો પરીક્ષામાં 20 લખીને આયા તો દાખલાના જવાબમાં ફેર આવી શકે છે. એટલે આવો દાખલો જરા ધ્યાનથી ગણી લેજો. બરાબર, ચાલો FM બરાબર કેટલા કીધા છે? તો કે 35 માઇનસ F1 બરાબર 24. 2FM તો 2 લખીશું અને કૌંસમાં લખીશું 35 માઇનસ 24. હવે F2 કેટલા છે? તો કે F2 15 છે, તો આપણે લખીશું અહીંયા 15 અને ગુણ્યા 5 બરાબર 19.5
વત્તા 35 માઇનસ 24 11 આયા 35 દુ 70 અને 24 અને 15 નો સરવાળો થશે 39 ગુણ્યા 5 19.5 વત્તા 11 70 માંથી 39 જાય તો રહેશે 31 અને ગુણ્યા 5 19.5 વત્તા 11 ગુણ્યા 5 કરવાના અને ભાગ્યા 31 એટલે કે 1.7741 છે એટલે 1.77 જ આપણે લખીશું બરાબર એટલે આપણે જવાબ લખીશું હવે માટે બહુલક બરાબર 19.5 વત્તા 1.77 તો 21.27 જવાબ આવશે આ આપણો જવાબ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું કે આ જે જવાબ આવે એ આ વર્ગની અંદર જ આવવો જોઈએ આ વર્ગમાં ન આવે તો તમારો જવાબ ભૂલ હોઈ શકે છે બરાબર ચલો અહીં આપણો આ ભાગ આપણે પૂર્ણ કરીએ છીએ ફરી ભણીશું બહુલકના બીજા દાખલા લઈને નવા ભાગમાં ત્યાં સુધી ભણતા રહો અને બીજા મિત્રોને મારા વિડીયોની લિંક શેર કરતા રહો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ